હાર્દિકભાઈને સાંભળવા જઈ રહી છે ત્યારે એક બે વાત કરી દઉં. આજે આપણે સુરેશ ઠાકરે અને સતીશ જેલમાં છે, તો એમાં પણ મુરબ્બીઓ અમને એમની જેલ મુક્તિ માટે મદદ કરે. બોટાદની અંદર પણ એક નાનકડો એમથો બનાવ બન્યો છે અને આજે બેન દીકરીઓની ધરપકડ કરવા માટે પોલીસ દોડાદોડી કરી રહી છે બોટાદના ગામની અંદર લાઠીદળમાં. તો અહીંયા પણ સહયોગ કરે અને બાકી ગુજરાતભરના જેટલા પણ કેસીસ છે એમાં આપણે વ્યવસ્થિત રીતે ફરીથી રજૂઆત કરશું અને એનો રસ્તો કાઢશું. હું હાર્દિક પટેલને વિનંતી કરું. હા, સુરતમાં પણ 7 જણા જેલમાં છે અને બાકીના કેસના ફરાર લોકો છે એમાં પણ સરકાર વડીલોનું માન રાખીને પોઝિટિવ થાય, બીજી અમારી કોઈ માંગણી નથી. પણ કેસીસ અને જે જેલમાં છે એના મુદ્દા ઉપર પ્રાયોરિટી આપીને આ વિષય પૂરો થાય એટલી જ અમારી વડીલો પાસે માંગણી છે. ફરીથી હું ઊંઝામાં કોડા ઘણા બધા ગામો છે, બધાના નામ નથી લેવા, પણ આખા ગુજરાતમાં જ્યાં પણ આવી કઈ ઘટનાઓ છે એમાં સહયોગ આપે. સુરેશ ઠાકરે અને સતીશ આપણી વચ્ચે નથી, એ જેલમાં છે એટલા માટે, અલ્પેશ નથી એના માટે. પરંતુ હવે હું હાર્દિકભાઈને વિનંતી કરું, ભાઈ આપણા બધાના મતો એવું ના થાય, આખો સમાજ છે, સમાજની વાત કરવાની છે. હાર્દિકભાઈને વિનંતી કરું કે પ્રસંગ અનુરૂપ વાત કરે. હાર્દિકભાઈ, ખેડૂતોની દેવા માફી થાય અને અલ્પેશ કથેરિયાની જેલ મુક્તિ થાય, આ 3 મુદ્દાઓ સાથે છેલ્લા 19 દિવસથી હું ઉપવાસ પર બેઠો હતો. મારી સાથે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા લોકો ઉપવાસોની ખેડૂતોની દેવા માફી થાય અને અલ્પેશ કથેરિયાની જેલ મુક્તિ થાય, આ 3 મુદ્દાઓ સાથે છેલ્લા 19 દિવસથી હું ઉપવાસ પર બેઠો હતો. મારી સાથે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા લોકો ઉપવાસ પર બેઠા હતા. લગભગ 2 મહિનાથી મંજૂરી માંગતા છતાંય આપણને મંજૂરીઓ ના મળી. પોતાના નિવાસસ્થાન ઉપર બેસવું પડ્યું. ગમે તેવો દીકરો કેમ ના હોય, ગમે તેવો આંદોલનકારી કેમ ના હોય, પણ સમાજના વડીલોને એની ચિંતાઓ ઘણીવાર થતી હોય. અને 18-19 દિવસ થયા પછી સમાજના મુખ્ય સંસ્થાઓ, સમાજની 6 સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ, વડીલો લોકોની વારંવાર વિનંતી, અપીલ કે જીવીશું તો લડીશું, લડીશું તો જીતીશું. અને આ મુદ્દા સાથે આજે બધાય લોકોએ મને પારણા કરાવવા માટે આવ્યા છે. હું એ સૌ લોકોનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન આપું છું. અને આજ અમને એ વાતનું ગૌરવ છે કે સમાજની અંદર જે નાના મોટાની જે ખાણ ઊભી થઈ હતી, જે ખાઈ ઊભી થઈ હતી, એ ખાઈ પૂરું કરવાનું કામ આજે આપણે બધાએ ભેગા મળીને કર્યું છે. યુવાનોનું કામ હોય છે કોઈ પણ મુદ્દા કે કોઈ પણ વાત પર મરી જવું, લડી લેવું. અને વડીલોનું કામ હોય છે એ મુદ્દાઓ ઉપર સલાહ અને સૂચન આપવાનું. આજે 19 દિવસથી આપણે આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યોછાવર થઈ ગયા હતા, જેની અંદર ઘણા બધા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણા બધા લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી. પહેલા ભગતસિંહ બનવા નીકળ્યા તો દેશદ્રોહી બની ગયા, જે દિવસે ગાંધી બન્યા તો નજરકેદ થઈ ગયા. ફરક કાંઈ નથી. સમાજના વડીલો પાસે આશાઓ બંધાયેલી છે. જેમ કે ઊંઝાના પ્રમુખ શ્રી પ્રહલાદ કાકાએ કીધું કે ગામડાની બહેનો કે ગામડાના ખેડૂતો પાસે 1 કે 2 વીઘા જમીન બચી છે. અમારી લડાઈ પણ આલિશાન બંગલા કે મકાનોમાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ પણ ખેતરની 5 વીઘા મહેનત કરતા, એ સુરત, બાપુનગર, અમદાવાદ કે રાજકોટની અંદર 10 કે 15,000 રૂપિયા પગારે મહેનત કરતા, મજૂરી કરતા, જેના દીકરાને સારા માર્ક હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો, જે લોકો પાસે 750 રૂપિયા છે ડીએપી ખાતર લેવાના આજે 1450 થઈ ગયા, એ લોકો માટેની અમારી આ લડાઈ છે.
અને એ લોકોની આ લડાઈમાં સમાજના વડીલો અમને સાથ અને સહયોગ આપે એવી અમારી નમ્ર અપીલ અને વિનંતી છે. સમાજના વડીલો પાસે અમે ક્યારેય પણ એવી આશાઓ નથી રાખી કે તમે અમારા માટે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે આ તમારાથી થઈ શકે એમ છે અને એ કામ કરવાનો પ્રયાસ આપ કરો. અમે ક્યારેય એવું નથી કહેતા કે સમાજના વડીલોના અમે વિરોધી છીએ. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓએ અમને માન અને સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે. પણ એનો મતલબ એવો નથી કે ઇજ્જતથી કે માન અને સન્માનથી ન જિંદગી જીવી શકાય. અધિકાર વગર આ દુનિયાની અંદર જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો, નહીં બોલો તો તમને બધા કહેશે કે આ મૂંગો છે. પણ મને એવું લાગે છે કે મૂંગા કરતા દેશદ્રોહી થવું બહુ સારું. અને તમામ વડીલો સાથે મનોજભાઈએ અને તમામ લોકોએ વાત કરી, નરેશભાઈ હોય, સિક્કેભાઈ હોય કે પ્રહલાદ કાકા હોય, તમામ લોકોએ કીધું કે જે પણ કાંઈ મુદ્દા છે એની સરકાર સાથે ચર્ચાઓ કરીશું. તમે કરશો તો અમને ગમશે. બાકી ઘોડો છું, થાકી જવું એમ તો છું નહીં. તમે ચર્ચા કરશો ને જલ્દીમાં જલ્દી નિરાકરણ આવશે તો અમને કહેવાશે કે ભાઈ અમારા સમાજના આગેવાનોની વાત આ સરકારે સાંભળી છે. અને નહીં સાંભળે તો અમને એવું લાગશે કે આ સરકારને હવે આ સમાજની જરૂર નથી. આજે તમારા લોકોના હાથે પાણી પીવું એ મને ગમ્યું, કેમ કે સમાજના વડીલોએ મને પાણી પાયું છે. અને આમ પણ કણબીનો છોરો હું. ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરવા વાળા લોકો છીએ. જીભ કડવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ. એટલે મોઢામાંથી ક્યારે મીઠાશવાળી સુગંધવાળી વાતો ક્યારેય ન હોય તો કડવી વાતો હોય. અને આ કડવી વાતો ઘણી વાર એવું લાગતું હોય કે હાર્દિક આવો છે, તેવો છે, સમાજના છોકરાઓ આવા છે, તેવા નહીં. સમાજના છોકરાઓને સમાજના વડીલો પ્રત્યે કે છ સંસ્થાના આગેવાનો પ્રત્યે ક્યારેય નારાજગી નથી રહી. હા, કદાચ એવું બની શકે કે કદાચ વાત અલગ અલગ હોઈ શકે, કદાચ પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, કદાચ લડવાની સ્થિતિ અલગ અલગ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એક છે કે સમાજનું ઉત્થાન અને સમાજનું નિર્માણ થશે તો જ ગુજરાતનું નવનિર્માણ થશે. અને એમાં અમે આપ સૌ પાસે ખૂબ આશાઓ રાખીએ છીએ, બંધાયેલી પણ આશાઓ છે. ગઈકાલે અહીંયાથી રમેશભાઈ ગયા મળીને, ભલે આપણે ગમે તેવી સારી સારી વાતો કરી, ગમે એવી મજા આવે એવી વાતો કરી, આપણે ભલે 1.5 કરોડ છીએ ગુજરાતમાં, આપણે 6 મોટા મંદિરો બનાવ્યા, એની અંદર મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાનો પણ આવી ગયા છે. પણ આપણો સમાજ, આપણે ખેડૂતો, આપણે કોઈકની સામે લાચાર અથવા ગુલામ છીએ એ હકીકત છે. ગઈકાલે રમેશભાઈ અહીંયાથી ગયા પછી અહીંયા ડીસીપી રાઠોડને અમે કીધું કે આવતીકાલે અમે લોકો પારણા કરી રહ્યા છીએ, લોકોને આવવા દેજો. ત્યારે રમેશભાઈ, તમારી ખુમારી અને ખુદદારી અમને ગમે. ત્યારે ડીસીપી એવું કહે કે રમેશ દુધવારા મારો બાપ નથી, મારો બાપ આ ભાજપ વાળો છે, કેટલું હું કરીશ. એટલે આવા લોકોને જો સાખી લેવા હોય તો આપણા અને તમારી વચ્ચે ખાઈ રહેશે. આ ખાઈ નથી રાખવા માંગતા. આપણી ખુમારી ખુદદારી તો એમની જોડે હોવી જોઈએ ને. તમે પારણા કરાવવા આવો છો, સરકાર ઉપરથી એક ભાર ઓછો કરવા આવો છો, અને એ પણ હજુ આપણને સ્વીકારવા ન માંગતા હોય તો ક્યાં સુધી આપણે આમની ગુલામી અને લાચારી સહન કરીશું? જે રીતે ગઢોડાથી માંડીને સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લી, સૌરાષ્ટ્રમાંથી બહેનો જેના પગ નથી, કોઈકે ઓપરેશન કરાયેલા છે, 3 કિલોમીટર ચલવીને મોકલ્યા છે. આ દુઃખની વાત છે. અને હજુ આ બધું જો ભૂલી જવું હોય તો હું એ ગુલામી કે લાચારી સહન કરવા માંગતો નથી. હું જેલમાં પણ ગયો છું, મેં બધું અપમાન, બદનામી બધું સહન કરી લીધું છે. પણ ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ, વડીલો સામે, આ સરકાર સામે નહીં. આ સમાજ સામે ઝૂકીશું, સમાજના સન્માન સામે ઝૂકીશું, માતાની કુળદેવીના ચરણોમાં ઝૂકીશું, પણ
અમુક લોકો જોડે નહીં ચૂકીએ. આજે અહીંયા કીધું છે કે ભાઈ કે બંને પક્ષો ભાજપ કોંગ્રેસથી આપણને શું મતલબ? આપણે તો આપણા અધિકારોથી મતલબ. ભાજપ કોંગ્રેસ આવી ગઈ, અહીંયા ઘણા બધા લોકો કોંગ્રેસમાં હતા, કોઈ ભાજપમાં હતું, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. અને ભાજપ કોંગ્રેસ વાળાએ આ મંદિરો કે સમાજનું ઉત્થાન નથી કર્યું. એ આપણા બાપ દાદાએ 5 વીઘા જમીનની અંદર ધોતી પહેરીને મહેનત કરી ત્યારે સીકે પટેલ જેવા અમેરિકા જઈ શકે અને આપણા જેવા આજે સિટીમાં કે જીન્સ કે પેન્ટ પહેરી શકે. એ આપણા બાપ દાદાની મહેનત હતી. એટલા માટે કહીએ છીએ કે આપણે આ લોકો સામે આપણી વાત રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ. અમારી આપ સૌ વડીલોને વિનંતી છે કે આપણા યુવાનોને જે જેલમાં પૂર્યા છે એના માટેના પ્રયાસ કરજો. કેમ કે હું 9 મહિના જેલમાં રહ્યો, મને ખબર છે કે ઘણા બધા કહેવાતા સમાજના આગેવાનો આવીને મને આવું કહેતા કાલ જામીન થઈ જશે, અને 9 મહિના રહ્યો. એટલે આપણે એટલી જ વાત, જેટલું થાય એટલું કરજો, ન થાય ના પાડજો. તમારી પાસે અમને ક્યારેય દુઃખ નહીં લાગે. અમે એવું માનું છું ભાઈ વડીલ છે, ઘણીવાર પપ્પા જોડે ડેરી મિલ્ક માગો તારે માન તમને પહેલી વાર ચોકલેટ મળતી, બાઇક માગો ત્યારે માન સાયકલ મળતી. તો વડીલો છો તમે, કહેજો, થશે એટલું જ કહેજો, નહીં થાય ના પાડજો, અમને જરાય દુઃખ નહીં લાગે. કેમ કે પોતાના બાવડા ઉપર તાકાત છે કે આમની સામે લડવાની, હજુ એ જ હિંમતથી લડીશું. અને આ ઉપવાસના પારણા ફક્ત ને ફક્ત તમારા માન અને સન્માન માટેના છે. સમાજને બતાવું તું, લોકોને બતાવું તું કે અમે નાના છીએ. એ અમારા વડીલો છે, અમારા વચ્ચે વાદ જ નથી, વિવાદ નથી, પ્રેમ અને સન્માન છે. એટલા માટે આજે તમારા હાથે અમે પારણા કર્યા છે. અને આ ઘોડામાં હજુ વધુ મહેનત અને વધુ હિંમત આવી છે કે હવે તો મારા સમાજના વડીલોએ મારી જોડે છે, મારે હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. એ જ વાત સાથે આપ સૌ પાસે અપેક્ષા રાખું છું, બસ બીજું કાંઈ નહીં. એસપી સ્વામીનો પણ હું આભાર માનું છું. સમગ્ર દેશ અને ગુજરાતમાંથી લોકોએ સાથ અને સહયોગ આપ્યો છે. ફરીથી માં ઉમા ખોડલની સેવા કરનારા, વર્ષોથી ઉમિયાધામ ખોડલધામ બનાવનારા એ મુરબ્બી વડીલોનો હું નમસ્તક વંદન કરીને, નમસ્તક પ્રણામ કરીને ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા મિત્રોનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. 19 દિવસ તમે પણ અમને સત્યના માર્ગે, લોકતંત્રના માર્ગે, સત્યમેવ જયતેના માર્ગે અમને જે સાથ અને સહયોગ આપ્યો છે એ બદલ હું આપ સૌ લોકોનો ફરીથી આભાર માનું છું. તમામ કન્વીનરોનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આપના ટીવી મીડિયાના માધ્યમથી ગુજરાતની અંદર જેટલા પણ લોકો ઉપવાસ પર મારા સમર્થનમાં બેઠા છે એ લોકો તત્કાલીન પારણા કરી લેજો, એવી આ વડીલો વતી પણ એક અપીલ છે, મારા વતી પણ એક અપીલ છે. અને ફરીથી એકવાર ઉમિયાધામ સંસ્થા ઊંઝા, ખોડલધામ સંસ્થા કાગવડ, સિસ્ટરધામ સંસ્થા ઉમિયાધામની, સમસ્ત સુરત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદારધામ, આ 6 સંસ્થાનો, 6 છત્રછાયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ વાત મારી પૂરી કરું છું. છેલ્લે 11 વાર જય સરદાર બોલીશ, 2 હાથ ઊંચા કરીને શક્તિ સાથે બોલવાનું છે. 19 દિવસ ભિખારી એટલે કઈ મરી ન જવાય. 19 દિવસ ભિખારી એટલે શરીર ફિલ્ટર થઈ જાય, એટલે હવે 19 વર્ષ વધુ દોડવાનું. જય સરદાર, 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 જય સરદાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ફરીથી હવે સમય બગાડતો નથી. ગામડે ગામડે જે લોકોએ હાર્દિકભાઈના સમર્થનમાં રામધૂન, ઉપવાસ છાવણી, જે કઈ કાર્યક્રમો કર્યા હતા કાર્યકર્તાઓને, એમનો પણ ખૂબ ખૂબ આભાર. માઇક, મંડપ, સર્વિસ, પ્રશાસનનો, પોલીસનો પણ અમને રોકવા બદલ પણ આભાર. અને આ બધા કાર્યકર્તાઓ જે 19 દિવસ થયા, હાર્દિકભાઈની સોશિયલ મીડિયા ટીમ હોય, આંદોલનની ટીમ હોય, બધા મિત્રો, બધાનો આ તકે આભાર માની અને બધા જ વડીલોને હાર્દિકભાઈ એક સરદાર પટેલનું સરસ મજાનું બુક આપી રહ્યા છે. તો આપ બધા ફોટો સેશન કરશો. ડોક્ટર સાહેબને પણ, વિનોદભાઈ, હા, આ દાદાને બધાને, હા બસ. તો હવે મને લાગે છે અહીંયા કાર્યક્રમ